આ જે જરિયા મહાદેવનું મંદિર છે એ હજારો વર્ષ પ્રાચીન છે. દુષ્કાળમાં કોઈ દિવસ અહીંયા પાણી બંધ થયું નથી. ઉપર હાવ સૂકું છે પથ્થર, અને મહાદેવ ઉપર ગુફામાં પાણી ટપકે છે. ત્યાં મહાકાળી માની ગુફા આવેલી છે. ત્યાં મહાકાળી માને અખંડ દીવો ચાલુ છે. ત્યાં પણ દર્શન કરવા જોઈએ. 3 શિવલિંગ તમને જોવા મળશે. અને ભારતના જે સિદ્ધ ક્ષેત્રો છે એમાંનું આ એક માંડવ જંગલ છે. એક બિલીપત્રમ, એક પુષ્પમ, એક લોટા જલ કી ધાર, દયાલુ રીજ કે દેત હૈ ચંદ્રમૌલી ફલ 4. એક બિલીપત્રમ, એક પુષ્પમ, એક લોટા જલ કી ધાર, દયાલુ રીજ કે દેત હૈ ચંદ્રમૌલી ફલ 4. મહાદેવના સ્થાનકો તમને સમગ્ર દુનિયામાં બધે જ જોવા મળે જ્યાં તમે જાઓ ત્યાં. અને એવું જ એક પાવન સ્થાનક ભોળાનાથનું આવેલું છે પંચાળ વિસ્તારમાં, ચોટીલા અને થાનની વચ્ચે, જેનું નામ છે જરિયા મહાદેવ. મારી પાછળ તમે જોઈ શકો છો કે અદ્ભુત જે પ્રાકૃતિક સૌંદર્ય છે એની વચ્ચે મહાદેવનું શિવલિંગ છે અને એના ઉપર સતત પાણીનો અભિષેક છે તે થયા રાખે છે. તો ચાલો તમને બધાના દર્શન કરાવો. આમ તો અહીંયા પગ મૂકો એટલે તમને મંદિરની જે આખી કલ્પના હોય એના કરતાં આખું પ્રાકૃતિક સૌંદર્ય વચ્ચે મહાદેવ બિરાજે છે અને અદ્ભુત આ જગ્યા છે. અહીંયા 3 શિવલિંગ તમને જોવા મળશે. તમે જુઓ કે આપણે અહીંયાના લોકો સાથે વાતચીત કરી તો એમને કીધું કે ભાઈ હજારો વર્ષો જૂનું આ પ્રાચીન સ્થાનક છે. અને આમ તો માંડવ જે ક્ષેત્ર છે એ સિદ્ધ ક્ષેત્ર કહેવાય છે, સંતોની ભૂમિ કહેવાય છે. અને અહીંયા જુઓ તમે કે આખું પથરાળ વિસ્તાર પંચાળ પ્રદેશ, અને એમાં વર્ષોથી અહીંયા પાણીથી મહાદેવનો સતત અભિષેક થતો રહે છે. કેમ કે એક તો ઊંચાણવાળી જગ્યા છે, વરસાદનું બધું પાણી ઉપર આવતું હોય, અને કુદરતી રીતે આ એક પ્રાકૃતિક સૌંદર્ય કહો, રહસ્ય કહો, મહાદેવનો સતત જલાભિષેક છે એ કુદરત દ્વારા થતો રહે છે. અને અત્યંત રમણીય સ્થાન છે આ. એટલે કે તમારે એક દર્શનનો લાભ પણ મળે, અને સાથે સાથે જો બધા પરિવારના સભ્યોને નાની એવી એક ટ્રીપ સરસ કરવી હોય તો તમે ચોટીલાની આજુબાજુમાં કરી શકો. સાથે જમવાનું લઈને પણ તમે આવી શકો. ઘરેથી સરસ જમવાનું બનાવેલું હોય તો અહીંયા દર્શન કરી, આજુબાજુમાં સરસ મજાનો પ્રાકૃતિક વિસ્તાર છે તો ત્યાં બેસીને બધા વન ભોજન પણ કરી શકો. પણ ખાસ ધ્યાન એ રાખવું કે આ જંગલ વિસ્તાર છે એટલે થોડું સાવધાન રહેવું. રાત્રિના સમયે ન આવવું, સવારના 7થી સાંજના 7. અને કચરો ન કરવો. અહીંયા તમે આવો તો પ્લાસ્ટિકની કોઈ વસ્તુ લઈ આવી હોય તો બેગમાં પાછી કેરી કરીને લઈ જવી. અહીંયા કચરો ન નાખવો જોઈએ. બહારની સાઈડ તમે અહીં જોઈ શકો છો કે જરિયા મહાદેવનું તો આ એક ગુફા નીચેનું સ્થાનક છે. ત્યારબાદ આ અદ્ભુત પ્રાકૃતિક સૌંદર્ય છે, અને સામે મહાકાળી માની ગુફા પણ છે, ત્યાં પણ તમે દર્શન કરી શકો છો. મારું નામ ઉદયભાઈ ખાચર, હું ચોટીલા રહું છું. આ જે જરિયા મહાદેવનું મંદિર છે એ હજારો વર્ષ પ્રાચીન છે. આમ તો મંદિર ન કહેવાય, ગુફા છે મહાદેવની. અને મહાદેવ ઉપર પથ્થરમાંથી જે 24 કલાક જળાભિષેક થયા રાખે છે. દુષ્કાળમાં કોઈ દિવસ અહીંયા પાણી બંધ થયું નથી. ઉપર હાવ સૂકું છે પથ્થર, અને મહાદેવ ઉપર ગુફામાં પાણી ટપકે છે. 24 કલાક અભિષેક થયા રાખે છે. અને ભારતના જે સિદ્ધ ક્ષેત્રો છે એમાંનું આ એક માંડવ જંગલ છે. એની અંદર જરિયા મહાદેવનું મંદિર આવેલું છે. હું તો નાનપણથી અહીંયા આવું છું. બહુ પ્રખ્યાત છે આ વિસ્તારમાં. થાનથી આવવું હોય તો જરિયા મહાદેવ 15 કિલોમીટર થાય. ચોટીલાથી જરિયા મહાદેવ આવવું હોય તો 14 કિલોમીટર થાય. અને આવવાવાળા જે હોય દર્શને આવવાવાળા એમને સવારે 7થી સાંજે 7 સુધીમાં દર્શન કરવા આવીએ કે બાકી રાત્રે અહીંયા આવવાની મનાઈ હોય છે. અહીંયા સ્વચ્છતા રાખવી ખૂબ જરૂરી છે. ઘરેથી કોઈ પ્લાસ્ટિક ને એવું લઈને આવે અહીંયા ન ક્યાંય ફેંકવું જોઈએ. જંગલનું પર્યાવરણનું જાળવણી કરવી જોઈએ. એ સિવાય બીજું અહીંયા મહાકાળી માની ગુફા આવેલી છે. ત્યાં મહાકાળી માને અખંડ દીવો ચાલુ છે. ત્યાં પણ દર્શન કરવા જોઈએ. અહીંયા આવે એ દર્શને એ તમામને.
જય જરિયા મહાદેવ.